હવે આગળ લઈએ આપણે તો 3 માર્ક્સના પ્રશ્નમાં 6 મુદ્દા લખવાના હોય છે. મિત્રો જરા ધ્યાન રાખજો, પેપરની અંદર લખો ત્યારે બધી વિગત લખવી જરૂરી નથી. વધારે વિગત લખી હોય તો પણ ઓછા માર્ક્સ મળે છે અથવા તો પૂરતા માર્ક્સ મળે છે. પણ અહીં આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે 3 માર્ક્સનો પ્રશ્ન એટલે 6 મુદ્દા લખવાના છે. અહીંયા વધારાના મુદ્દા છે એની આપણે ચર્ચા કરીએ. તો નાઇટ્રોજન સિવાયના જે તત્વો છે એ નાઇટ્રોજન તત્વની ડી કક્ષકમાં એ ડી કક્ષકો પ્રાપ્ય નથી, જેથી નાઇટ્રોજનની સાથે મહત્તમ 4 બંધ બને છે. અહીંયા આપણે ઉદાહરણ લઈ લીધું હતું અગાઉના પ્રશ્નમાં કે NCl5 છે એ શક્ય નથી, જ્યારે PCl5 શક્ય છે. તો એનું કારણ શું છે કે ફોસ્ફરસમાં ડી કક્ષકો છે, ડી કક્ષકોમાં કક્ષકોનું વિસ્તરણ થઈ શકે છે અને એના 3 કરતાં વધુ અથવા 4 કરતાં વધુ બંધ છે એ 15મા સમૂહમાં નાઇટ્રોજન સિવાયના તત્વોની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો હાજર હોય છે. એટલે એમાં ડી પાઈ પી પાઈ પ્રકારનો બંધ રચી શકાય છે, જે આગળ આપણે ચર્ચા કરી. દાખલા તરીકે R3P બરાબર 0, O R3PCH2 જ્યાં R બરાબર શું છે? આલ્કાઇલ સમૂહ છે. એમાં R3P અને R3Pમાં O બરાબર આપણે ઓક્સાઇડ અથવા તો આલ્કાઇલ સમૂહ છે એની કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા આપણે છેલ્લું લઈએ કે તત્વો P અને AS સંક્રાંતિ તત્વોની સાથે ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે, જેમાં ઉદાહરણ આપણે લીધું છે PC2H53 એટલે કે ટ્રાય ઇથાઇલ ફોસ્ફરસ. આર્સેનિક સાથે એ એરાઇલ વિલાય સમૂહ છે જોડાયેલો છે, એટલે આર્સેનિક સાથે 3 બેન્ઝીન વલય જોડાયેલા હોઈ શકે. એમાં લિગેન્ડ હોય છે. લિગેન્ડ એની ડેફિનેશન અગાઉ તમને લખાવેલી છે મિત્રો કે સંકીર્ણ સંયોજનમાં જે તટસ્થ પરમાણુ કે ઋણ આયન ધાતુ આયન સાથે જોડાય છે તેને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લઈએ એ છે વિસ્તૃત પ્રશ્ન છે મિત્રો, ધ્યાન આપજો. 15મા સમૂહના હાઇડ્રોજન, ઓક્સિજન અને હેલોજન તત્વો અને ધાતુ તત્વો સાથેની પ્રક્રિયાની ચર્ચા કરો. અહીંયા 4 મુદ્દા આપ્યા છે. આપણે 2 કે 3 મુદ્દા છે એની અંદર પૂછી શકાય. 3 માર્ક્સની અંદર 3 મુદ્દા છે એ પૂછી શકાય. સૌથી પહેલાં લઈએ આપણે એ છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, એટલે હાઇડ્રોજન સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે તે. તો હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આપણે વિચારીએ તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે સામાન્ય રીતે EH3 પ્રકારના હાઇડ્રેટ સંયોજનો બનાવે છે. E બરાબર નાઇટ્રોજન સમૂહનું કોઈ પણ તત્વ અને H3નો અર્થ તમે સમજી ગયા. તો અહીંયા E બરાબર NPSSBBI આ હાઇડ્રેટ સંયોજનોના નિયમિત ક્રમણ દર્શાવે છે. એમાં આપણે લઈએ તો સમૂહમાં NH3 થી BiH3 તરફ જતા સંયોજનોની સ્થાયીતા ઘટે છે અને રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ શું થાય છે? વધે છે. તો સ્થાયીતાનો ક્રમ આપણે જે છે એ પર્ટિક્યુલરલી આપણે MCQ માટે યાદ રાખવાનો છે. અહીં આપણે લઈએ તો NH3 ઇઝ ગ્રેટર દેન PH3 is greater than ASH3 is greater than SBH3 is greater than PiH3. આનો અર્થ એ થયો કે નાઇટ્રોજનના હાઇડ્રેટ છે NH3 એ સૌથી વધુ સ્થાયી છે, બિસ્મથના હાઇડ્રેટ એ સૌથી વધુ અસ્થાયી છે. તો સ્થાયીતાના ક્રમ માટે MCQ જે છે એ આપણને પૂછાય છે, એ પરીક્ષા માટે થઈને યાદ રાખવાનું, પર્ટિક્યુલરલી MCQ માટે. હવે આ બીજો મુદ્દો લઈએ આપણે તો નાઇટ્રોજનની ઊંચી વિદ્યુતઋણતા અને નાનું કદ. સમૂહના પ્રથમ તત્વ માટે આ બાબત કોમન જ છે,
એ યાદ રાખી લેવાનું. દરેક સમૂહ માટે લાગુ પડશે. આવો ને આવો આપણે ઓક્સિજન સમૂહ, હેલોજન સમૂહ, નિષ્ક્રિય સમૂહ બધાની ચર્ચા કરવાની છે. તો NH3 ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બનાવે છે. હાઇડ્રોજન બંધની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પૂર્વજ્ઞાન આધારિત તમને ખ્યાલ હોવો જોઈએ કે NH3માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. એની સાથે જોડાયેલો H અંશતઃ ધનભારી હોય છે, જેને કારણે એ વધુ પ્રમાણમાં ધનભારી હાઇડ્રોજન એ N પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે એ હાઇડ્રોજન બંધ બનાવે છે. આથી NH3નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ pH3 કરતાં કેવું હશે? વધારે હશે. તો સ્વાભાવિક રીતે આપણે વિચારીએ તો NH3નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ pH3 કરતાં વધારે છે, કારણ કે હાઇડ્રોજન બંધ છે. હવે અહીંયા હાઇડ્રાઇડ સંયોજનોના ગુણધર્મોનું કોષ્ટક આપણને આપેલું છે, પણ એ કોષ્ટક સાથે આપણે ખાસ લેવા દેવા નથી. ઉત્કલન બિંદુ અને બીજું ત્રીજું એ યાદ રાખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ હવે આપણે સમજીએ એ છે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો ઓક્સિજન સાથે કયા પ્રકારના સંયોજનો બનાવે છે તે. તો સ્વાભાવિક રીતે નાઇટ્રોજન માટે આપણે જાણીએ છીએ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રચના આધારિત એ NH2NP3 એટલે કે 3 ઇલેક્ટ્રોન ખાલી છે, એટલે કે એની સંયોજકતા 3 હોય અથવા 5 હોય એ પ્રમાણેના સંયોજનો બનાવે. તો સંયોજનો જે છે એ બે પ્રકારના જોવા મળે છે આપણને. કયા કયા પ્રકારના જોવા મળે છે? એક E2O3 અને બીજું E2O5. આ બંને પ્રકારના સંયોજનોના જે ઓક્સાઇડ જે છે એની ઓક્સિડેશન સ્થિતિ તથા એમનો એસિડિક બેઝિક ગુણધર્મ જે છે એની ચર્ચા કરીએ આપણે. તો 5 ઓક્સાઇડ નાઇટ્રોજનના જાણીતા છે. પહેલું N2O નાઇટ્રસ ઓક્સાઇડ, અથવા IUPAC નામ પ્રમાણે આપણે લઈએ તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ, જે એસિડિક ગુણધર્મની અંદર તટસ્થ છે. પછી બીજો લઈએ આપણે એ છે NO, જેને નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા મોનોનાઇટ્રોજન મોનોક્સાઇડ તરીકે પણ ઓળખીએ, પણ પ્રથમ માટે થઈ અને મોનો શબ્દ લગાડતા નથી આપણે. બીજો લઈએ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, જેનું બીજું નામ પ્રચલિત નામ સેસ્ક્વી ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ આપણે યાદ રાખવાની જરૂર નથી અત્યારે. આપણે અહીંયા IUPAC નામ પદ્ધતિ પ્રમાણે જોઈશું કે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. પછી NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આમાં ઓક્સિડેશન સ્થિતિ ગણી લેજો તમે મિત્રો. N2Oમાં છે +1, NOમાં +2, N2O જે છે N2O3 છે એમાં +3, NO2 છે એની અંદર છે એ કઈ મળશે આપણને? N2Oમાં ફરીથી રિફર કરું છું. N2Oમાં +1, NOમાં +2, N2O3માં +3, NO2માં +4 અને N2O5માં +5. આ ઓક્સિડેશન સ્થિતિ જેમ વધે તેમ એસિડિક ગુણધર્મ શું થાય છે? વધે છે. તો અહીંયા જે આપણને રજૂઆત કરેલી છે એવી કરેલી છે કે એક જ સમૂહમાંના ઓક્સાઇડનો નીચે જતા બેઝિક ગુણ વધે છે અને એસિડિક ગુણ છે શું થાય છે? ઘટે છે. આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ બંને એસિડિક છે. આર્સેનિક, એન્ટીમની ઉભયગુણી છે, જે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. અને બિસ્મથના ઓક્સાઇડ છે એ બેઝિક છે. હવે કારણ પૂછાય તો કારણ શું છે? તો એ આપણને ખ્યાલ છે. કારણ આપણે લખીશું ધાત્વિય ગુણ. મિત્રો ખ્યાલ આવી ગયો કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણ વધે છે, પરિણામે એનો એસિડિક ગુણધર્મ ઘટે છે અને બેઝિક ગુણધર્મ શું થાય છે? વધે છે. આગળ લઈએ આપણે હેલોજન સંયોજનો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા.
તો હેલોજન તત્વો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા લઈએ આપણે, તો નાઇટ્રોજનમાં ડી કક્ષકોની હાજરી નથી. નાઇટ્રોજનમાં ડી કક્ષકોની હાજરી નથી, તેથી તે EX5 એટલે NCl5 બનતો નથી, જે આગળ પણ આપણે ચર્ચા કરી લીધી. ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ વધારે સહસંયોજક છે. હવે હંમેશા નોટબુકમાં ધ્યાન રાખજો, હું બોલું છું એ નોટબુકમાં નોંધી લેજો કે જેમ ઓક્સિડેશન સ્થિતિ વધે તેમ સહસંયોજક ગુણધર્મ વધે છે અને આયનિક ગુણધર્મ ઘટે છે. આ બે બાબત નોટબુકમાં નોંધ કરી લેજો. હવે અહીંયા ફરીથી આપણે રિફર કરીએ મુદ્દો, નોટબુકમાં નોંધી લીધું હશે મિત્રો. ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ વધારે સહસંયોજક છે. આમ થવાનું કારણ પેન્ટાહેલાઇડ સંયોજનમાં +5 ઓક્સિડેશન અવસ્થા છે, જ્યારે ટ્રાયહેલાઇડમાં +3 છે. +5 અવસ્થા ધરાવતા કરતાં +5 સંયોજનોમાં ધ્રુવણ ક્ષમતા વધારે હોય છે, તેથી પેન્ટાહેલાઇડ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ છે કેવું હોય છે? વધારે હોય છે. હવે ધ્રુવણ ક્ષમતા એટલે કે ધ્રુવીયતા, આ બાબતો આપણે નોંધી લેવાની છે. ત્યારબાદ આપણે લઈએ નાઇટ્રોજન તત્વના ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી છે, પરંતુ એક જ ટ્રાયહેલાઇડ સ્થાયી છે. કયું છે? NF3, NCl3, NCl5 એ બધા જોવા મળે પરંતુ વિસ્ફોટક છે. એમાં આગળ લઈએ આપણે તો BF3 સિવાયના બધા ટ્રાયહેલાઇડ સંયોજનો એ સહસંયોજક છે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે BiF3 સિવાય BiCl3 લઈએ આપણે, તો એ કંઈક અંશે આયનિક લક્ષણ ધરાવતું હશે. ત્યારબાદ આપણે લઈએ આગળ તો એ છે ધાત્વિક તત્વો સાથેની પ્રક્રિયા. તો 15મા સમૂહના તત્વો જે છે એ ધાતુઓ સાથે નીચેના સંયોજનો બનાવે છે. દાખલા તરીકે નાઇટ્રોજન છે એ કેલ્શિયમ નાઇટ્રેટ બનાવશે. ફોસ્ફરસ જે છે એ કેલ્શિયમ ફોસ્ફાઇડ બનાવશે. સોડિયમ જે છે સોડિયમ આર્સેનાઇડ બનાવશે. એન્ટીમની છે એ ઝિંક એન્ટીમોનાઇડ બનાવશે. અને મેગ્નેશિયમ જે છે એ બિસ્મથ સાથે મેગ્નેશિયમ બિસ્મથાઇન બનાવશે. આ બધામાં NPASSVBI આ બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા છે એ કેવા પ્રકારની જોવા મળે છે? તો માઇનસ જોવા મળે છે, એટલે કે -3 ઓક્સિડેશન અવસ્થા છે. કારણ શું છે ભાઈ? કે કારણ કે ધાતુ તત્વોની સાપેક્ષમાં આ તત્વો એની વિદ્યુત અવસ્થાનું. તો અગેન થર્ડ પોઈન્ટ નોટબુકમાં નોંધો કે ધાતુ તત્વો સાથે NPASSVBI ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે કે વિદ્યુત ઋણતા અથવા આલ્કલાઇન અર્ધતત્વો ધાતુ તત્વો કરતા એ પ્રમાણે આપણે. ધન્યવાદ મિત્રો.